ભરૂચ કોર્ટ મહત્વનો આદેશ કરતા ફરિયાદી વેપારી પાસેથી ડ્રેસ મટીરીયલ ખરીદવા મામલે ચેક બાઉન્સ કેસમાં 1 વર્ષની સાદી કેદ તેમજ ફરિયાદીને વળતર પેટે રૂપિયા ચૂકવી આપવા આદેશ કર્યો હતો। કતોપર દરવાજા પોલીસ ચોકી પાસેના પટેલ બ્રધર્સ અને એક્સના વેપારી પાસેથી રૂપિયા 22,50,000નું ડ્રેસ મટીરીયલ ખરીદી તેની સામે આપેલા ચેક બાઉન્સ થતા આખરે એડવોકેટ અસફરભાઈ ગાજિયાની દ્વારા ફરિયાદી મોહમ્મદ અમીન ઇલિયાસી સોડાવાળાએ ભરૂચ પેટ્રોલ પંપની બાજુમાં શેરપુરાના ફાતિમા કન્સ્ટ્રક્શનના કરતા હરતા મોહમ્મદ અબરાર મોહમ્મદ હનીફ આસામદી સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબની એક ફરિયાદ કરી હતી, જેની સુનાવણી પૂરી થતાં ભરૂચ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ ભૂમિકાબેન આરોપીએ મોહમ્મદ અબરારને 1 વર્ષની સાદી કેદ અને 30 દિવસમાં ફરિયાદ મોહમ્મદ અમીનને 22,50,000નું વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો હતો। ભરૂચ કતોપર બજાર વિસ્તારમાં પટેલ બ્રધર્સ એનેક્સ નામની કાપડની દુકાન આવેલી છે, જેના ભાગીદાર છે અમીનભાઈ ઇલિયાસભાઈ સોડાવાલા। હવે આ કામના જે આરોપી છે તેમણે એમની દુકાને આવીને 22.5 લાખ રૂપિયાનો કાપડનો માલ ખરીદેલો અને એની ચૂકવણી પેટે એમણે 22.5 લાખ રૂપિયાનો ચેક આપેલો। એ ચેક બાઉન્સ થતા એનો કેસ કરવા માટે મારી પાસે આવેલા અને અમે કાયદેસર રીતે એમની વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરી નામદાર કોર્ટમાં અને નામદાર કોર્ટમાં ટ્રાયલ ચાલી જતા આ ફાતિમા કન્સ્ટ્રક્શનના માલિક મોહમ્મદ અબરાર હનીફભાઈ આસામડી એમને નામદાર કોર્ટે 1 વર્ષની સજા કરી છે અને 22.5 લાખ રૂપિયા ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે। સૌથી વધુ સજા કેટલા રૂપિયાનો સૌથી વધુ દંડ હોય છે? આમાં કાયદામાં મહત્તમ સજા 2 વર્ષ સુધીની થઈ શકે અને ચેકની બમણી રકમ વળતર પેટે નામદાર કોર્ટ અપાવી શકે। તો આ જે કેસમાં 2 વર્ષ પછી પેમેન્ટ મળ્યું છે તો એમાં કંઈક વધારે જો નામદાર કોર્ટ અપાવતે તો એ ન્યાયી લેખાતે। અમે આમાં સજા અને વળતર વધારવા માટે અપીલ રિવિઝનમાં જવા વિચારી રહ્યા છીએ।